પણ તમારું ઓલું કહો એલી હું તો આયો ને કાટી મીઠી લાયો અને ગોલી બોલવાની તારે ટેવ છે. પણ તમારે ઈ ગાવું પડે, ઓલિયું જાજ્યું થાય ને તમે એકલા થઈ જાવ. હા ના ના એ વાત સાચી છે તમારી. એ તારા બાપે ભેહ લીધી મોટા સિંગે મોયો આ દોણું લઈને દોવા બેઠો આ પોકે પોકે રોયો રાંડ ગોલી બોલવાની તારે ટેવ છે. જેમ જો મિત્રો બધા જેમ ગરમા ગરમ ભજીયા ને ગરમા ગરમ આપણને ગાંઠિયા ભાવે ને એવો જ એક ગરમા ગરમ કોલ રેકોર્ડિંગ આવ્યું છે તમારી સામે લઈને આવ્યો છો. એને મોજ આવી જવાની છે. તો તમે આ વિડીયો સાંભળો અને મોજું કરો. પણ હા એની પહેલાં જેમ ગાંઠિયાની હારે ચટણી જોઈ એમ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલાય નહીં હો. તો લાઈક ને સબસ્ક્રાઈબ કરો. મનસુખભાઈ બોલે? હા બોલે. જય માતાજી ભાઈ. જય માતાજી. એ બપોરે ફોન કર્યો હતો ને તમને? હા પાણી બોટલ હે? હા આપણે કેશોદની બાજુમાં કરેણી ગામ છે ને સોડલમાનું, ત્યાં મારે દુકાન છે. અમે વાણંદ સહી ને પૈસા બાકી હતા દઈ દીધા. ને ચિત્રી ગામ છે મારું. હા અને આમાં તમારા વિડીયો અમે જોયા છે. હાલો. અને અમે મા દીકરો બે સહી ને આપણે સંબંધ કરવાનો છે. હાલો. ને ચાંદ્રાવાડી વાળું મેં જોયું દરજીનું. હા એ ચાંદ્રાવાડી મેં ભગવાનજીભાઈ નું જોયું, તમારું ભગવાનજીભાઈ નું બેયનું. પછી આમાં તમારા નંબર હતા, મેં તમને બપોરે ફોન કર્યો હતો. તમે કીધું હું કામમાં છો, સાંજે ફોન કરજો. તમારે શું કામ હતું ઈ કયો નહીં? એટલે આપણે સંબંધનું કામ છે. તમારે ગોઠવવું છે? હા. તમે કઈ નાઈટમાંથી છો? અમે વાણંદ છીએ. વાણંદમાં તો પણ તમારી કેટલી ઉંમર છે? મારી છે 45. તો અટણ સુધી તમારું ક્યાંય થયું નથી? મારે થયું હતું એકવાર, પણ એ પછી નો મેળ આવ્યો. તે બાઈ વયા ગયા, જેતપુરના હતા. એટલે નો મેળ આવ્યો. હાઈસવી ની બાઈ બરાબર નહોતી કે તમે બરાબર નહોતા? ના એ બરોબર નહોતી મનસુખભાઈ. પૂરું થઈ ગયું. હવે પછી બારો તેના બરેલી ઠઠડીએ ઠરે નહીં, પૂરું થઈ ગયું. વેલ્ડિંગ. મા દીકરો બે છે, ડોહીમાં છે. ને હું છું, હું કામ કરવું 700-800 હજારનું ગામડે. વાડ કાપવાના? હા, કરેણી ગામડે સોનલબાન મંદિર છે ને. એમને તમે ત્યાં બધી જ્ઞાતિને મોવારા કાપો છો કે એક જ નાઈટના? નહીં, બધી ના હો. મારે જે તમારા લોકો છે ને એની હારે મારે બધા હારે સંબંધ કર જેવો. હા, મારે દુકાન છે. ને નાગદનભાઈ મૈડા તમને આપણે અહીંયા હતાદારની બાજુમાં તરસાઈ ગામ છે ને, ત્યાં તમને મળ્યા હતા. એ મારા ગામના હે નાગદનભાઈ. મારું ગામ ચિત્રી. આપણે કેવી બાઈ ગોતવી? એકટ્રાણી જેવી કે નહીં? આપણે મીડિયમ, આપણા જેવા સાદા માણસો, ગુજરાતી. તો હાલો ગોઠવી નાખીએ. હવે એમાં કઈ નાતની હાલ છે? હે? કઈ જ્ઞાતિની બાઈ હાલ છે? આપણે જો ડોહીમાં ને હાસવે, મારી વાત સાંભળો. મારા બાના 75 વર્ષ છે. તમારે વાણંદ સમાજની જોઈ બીજી નાતની હોય તો હાલે? આપણે બીજી નાતની હાલે. આપણે ગુજરાતી જોઈએ. કુંભાર છે, કોરી છે, વાણંદ છે, દરજી છે. કદાચ એ સિવાય બીજી જ્ઞાતિની મળે તો? હે? બીજી જ્ઞાતિની મળે તો? પછી બીજી જ્ઞાતિની તો મળે તો પછી આપણે એમાં પછી જોવું પડે ને. એમાં બીજું શું જોવાનું? બાઈમાં કઈ જોવા જેવું નથી. બાઈ એક જ કંપનીની આવે. બોલવામાં રેણી કેણીમાં ફેરફાર આવે, બાકી કંપની એક જ આવે. ટોયોટોની બાઈ આવે, એમાં કઈ ઘટે નહીં. તો કઈ વાંધો નહીં. આપણે હું તો સ્ત્રી જાતિ છે ને ભારતમાં એક જ કંપની આવે. મારે તો હું છે, હું ટિફિન લઈને વયો જાવ, સાંજે આવું. ડોહીમાં ને બેને રહેવાનું છે. ગામડે મારે મકાન છે. ડોહીમાં એકલા છે, કોઈ જાતની તકલીફ નથી. આપણે ખાઈ પીને આનંદથી. હાલો. હા બોલો. ગામડે મકાન છે, ડોહીમાં એકલા રહીએ છે. મારે 4 કિલોમીટર થાય કરેણી. કાંઈ વાંધો નહીં. હવે આપણે ગ્રીન મેરેજ કરવા? હા.
ગ્રીન મેરેજ. હવે જે રીતનું આપણે કરવું હોય એ રીતનું. ગ્રીન મેરેજ એટલે પિતૃ મેરેજ કહેવાય. નહીં નહીં એ નહીં, આપણે સાદાઈથી આપણે ગોઠવવાનું છે મારે. આમાં એવું હોય કદાચ કોઈ પિતૃ ની નડતર હોય. નહીં આપણે એવું કઈ છે જ નહીં કોઈ વસ્તુ. કદાચ એ તો અમે મારા મોટા બાપાએ અમે બધું કરી લીધું હે. આપણે કઈ નડતું. હું જ્યોતિષકાર છું. હા. તમારે ક્યાં દેવ પૂજે છે? અમારે છે લાઠોદરા વાળા ભાલારા બાપા લાઠોદરા. અને કુળદેવી? કુબેરાઈ માતાજી. પિતૃમાં કોણ છે? હે? પિતૃમાં? પિતૃમાં? હા. પિતૃમાં તો એ પછી બહુ આપને ન ખબર હોય ને મનસુખભાઈ. તો મને એવું પૂછે છે કે તમને દેવની નડતર છે ને એટલે ક્યાંય થતું નથી. હા. હા. હવે એમાં જો કદાચ તમે માતાજીની શક્તિ નાખીને જો કદાચ માતા રજા દે, હા, તો ત્રીજો દી નો થાય. હા. થઈ જાય. હા. પણ વાત દેવની પડી છે. માતા હાથ કાઢીને બેઠી છે. હા. આનું પેલા પૂછતું કરવું પડે. હા. એવું છે. હા. એમ કે હું છે ને ભાઈ, હા, હું દેવનો રાખડી બંધ પૂવો છું. હા. અને મારી પણ માતા વેણા વાતો કરે. હા. બધીને સપટી નાખવી પડે. મનસુખ ગોવિંદ મોઢેથી બોલે થાય. હા. તમને વાતમાં દમ પીડ્યો કે નથી પીડ્યો? હા, એ તો છે જ. આપને એ તો સાચું હોય તો પછી કબૂલવું પડે ને. બાકી બધેયનું થઈ જાય ને જો તમારું ન થયું હોય ને તો બાપુ આમ માતાનો વેદ પીડ્યો છે. હા. અને 3:30 દી દીવા કરો. હે? 3:30 દી પાણીયારીએ દીવા કરો. હા. અને તમારે જો ઠામું કોઈ ગાંઠો ન નીકળી જાય તો મને હા પાડો. હા. 3:30 દી. હા. હા. એટલે આ દેવનો વેદ પીડ્યો છે. હા. હજી હું જારવો થોડો સમરી લઉં, હજી તમને હું કહી દઉં જારી ગયો. હા. હજી છે ને આમાં તમારે પિતૃ હાથ કાઢે છે. હા. અને પિતૃનું જો તમે પાણી પીવા માંગે છે. હા. અંદર સોમાવું જો પાણી હોય જોરદાર. એ તો અમે પાણીનું તો મારા મોટા બાપા આમ ઉપલેટા બાજુ રહીએ ને આમ પિતૃ કાર્ય કર્યું હતું. હો, તમે પિતૃ કાર્ય કર્યું પણ એને પાણી પીવા માંગે, તમે પાણી પાયું નથી. પાણી પાવું પડે. નગર ગમે એવી બાય કરશો ને તો તમારે ઘરે રહે નહીં, તમને ગેરંટી દઉં. વહી જા. આ પેલી બાય વહી ગઈ ને, એ દેવના હિસાબ વહી ગઈ. બરોબર? હા. તમારે 2 જણે પડતું નતું. પડતું તું? એ દેવની વાત છે. એવું છે. ભાઈ તમે કેમ ઠામુક સીધું કરતી નહોતી? ખોટું હોય ના પડો. નહીં, એ વાત સાચી તમારી. કાન પકડવો પડે. અને ઈ બાઈ વહી ગઈ હોય ને તો એ પિતૃ દેવના હિસાબે. અમારી માતા બોલે. બરોબર? હવે તમારે પાણી પાવું પડશે. એવું છે. કેમ થયું? હા, એ વાત તમારી સાચી. પણ તો આપણે આ પાણીયારે તમે કહો કે 3:30 દી દીવો કરવાનો. હા. તો 3 દી આપણે દીવો કરીએ. ઈ વહનો દીવો કરવાનો, તેલનો, ઘીનો નહીં. શેનો? વહનો. એટલે? ઈ તમે કોકને પૂછજો. હા. એવું છે. ઈ મળે ક્યાં કણે ખબર છે? હા. જે સમાર હોય ને એના ઘરે મળે. એવું છે. અને એનો દીવો કરો, ત્રીજે દી દેવ વાત કરે. પણ ઈ ઘીનો નીના દીવે નો જો કામ નો દે. હા, વહનો દીવો કરવાનો. વહનો દીવો કર્યા પછી 3:30 દી કંકુનો સાંડલો કરી માતાજીને સંભળીને હુવાનું. એટલે રાતે તમે માતા સપના આવશે. અને તમે એમ કહી દે કે મારી મનસુખિયાની મેલડી બોલું છું. અને 3:30 દી જો બાય કરાવી દો ને તો માનજે કે મનસુખિયાની મેલડી બોલી હતી. લ્યો તમારું થઈ જાય. લ્યો વાત થઈ ગઈ પૂરી. પણ દીવો વહનો કરવો પડશે. લ્યો તમારું શું માનવું છે? હા, તો ઈ હું ગોતું ઓલાને વાત કરું કરણી. એટલે કેને વાત કરશો? ઓલા મારો દોસ્તાર છે ઈ. હા. તો એને તમે કીધું એ તો આપણે કોઈ દી જોયું નથી.
નહીં તમે જીત હે તમે ન જોયું એટલે આપણે કોઈ દી આ ઓલું તમે કીધું સમાર પાસેથી લેવાનું એ આપણે કોઈ હા દી વાહ હા એ આપણે કોઈ દી નામે નહોતું સાંભળ્યું એમ. હા તો એ વાહ નો દીવો કરો ને દેવ એનાથી તરત જ જાગૃત જ થાય. હા ઈ ધૂપ બહુ મોંઘો આવે, હા ઈ કોઈ ન્યા ન મળે. હા આ દેવ આ ધૂપ કરો ને હા એટલે હારે હારે ના થઈ ગયા પાટલા સાફ. પાટલા સાફ. મેં આગળ ચાંદ્રાવાડીનો વિડીયો જોયો. એટલે મેં વાત કરી તમને મજાક નથી લાગી ને? ના બાપા ના યાર એમાં આપણે મજાક આપણે તમારી જોડે કેમ કે જો તમે દેવની ઠઠામસ્કરી કરશો તો ક્યાંય થા નહીં. હા હા તમે મારી માતાની ઠઠામસ્કરી ન કરતા. નહીં નહીં અરે આપણે બધા દેવને મેલડી માને મારી પાસે કઈ મેલડી છે ખબર તમને? આપણે બધા દેવને માનીએ છીએ કાકા. મારી પાસે યુટ્યુબ ની મેલડી. હા એ તો મેં આમાં હું જોઉં છું. મેં તમારા યુટ્યુબ હું બેઠો બેઠો ઈ જ જોતો હોઉં વિડિયા. કાકા કલાકાર મને મારી દેવ કોમેન્ટ દે. હા અને એક એક વેણે મારી માતા વાત કરે અને તરત જ નેટ વિઝન તો મારી માતા ઊભી રહી જાય કે નહીં હાલું. હા આવી મારી દેવ છે. એટલે આમાં તો હું છે મનસુખભાઈ, મારે ડોહીમાની ઉંમર થઈ ગઈ ને, મારા મોટા ભાઈની કેશોદરી ત્યાં ડોહીમાન ફાવતું નથી એટલે હું આમાં વિડિયા જોઈને મને 2-3 દી ત્યાં એમ થયું કે મનસુખભાઈ યારે હું વાત કરી લઉં. આ તો અટણ મારો દેવ મારા પૈણમાં પવન આવ્યો ને એટલે મેં વાત કરી. હા નકર મન કોઈને મારી દેવ આ શું છે આ તો અટણ 4G હતું એટલે વળી અટણ મારી માતા જોર કરી છે, બાકી નકર આપણી પાસે કામ ન કરે. હા મારી દેવ 4G 5G છે. હા તમે ઈ દેવ જોઈ કોઈ દી? નહીં આપણે એ નથી જોયા હો. પેલા મારી પાસે 4G હતી. હા હમણાં આ ધીરુભાઈ મેળ થયો ને પછી 5G કરી નાખી. સ્પીડ વાળી મેલડી. હા લ્યો એટલે વિડિયો નહીં દેવાનો. હા દર મહિને તમારે એનો હવન કરવાનો 320 રૂપિયાનો. હા હા એટલે કરી દી. તરત જ માતા વાત કરે નકર ડબલું બેન. આ રીતની મારી દેવ છે. હું રાતે 2 કલાક નવરો હોઉં ને એટલે તમારા વિડિયા જોઉં, મજા આવે આપણે સાંભળવાની. હા ઓલો મેં ચાંદ્રાવાડી હે ઈ દરજીનું ગોઠવાઈ ગયું. હા ઈ ભગવાનજીભાઈ નું મેં 2 દી ત્યાં જોઉં છું. મેં કીધું પણ તમારા નંબર આમાં મેં ગોઈતા. પછી તમને મેં ફોન કર્યો બપોરે. તમે નક્કી કર્યું છે ને ગાપડું ગોઠવાઈ ગયા. મેં કીધું આપણે મનસુખભાઈ વાત કરીએ. મેં કીધું એમાં શું છે એના દેવ છે ને ભાઈ. હા ઈ ચોખ્ખું ખાતું હતું. હા એટલે અત્યારે ભાદરવો મહિનો તો પિતૃ કોઈ નડતા નહોતા. અને સીધી બાઈ નો ફોન આવ્યો વલસાડ વાળી. દરજી મને ગમે છે એટલે તમારો સારો ફોટો હોય ને કદાચ કોઈ બાઈ ને ગમી જાય. આપો તમે તમારા વોટ્સઅપ નંબર હોય મને કહો તો હું કાલ તમને મારું એડ્રેસ ને ફોટો નાખી દઉં. હા તો ફોટો નાખી દો, પણ ફોટો તમને કહો સલમાન ખાન જેવું હોય એટલે ત્રીજે દી બાઈ આવે છે એમાં કઈ ઘટે નહીં. તમે મારો ફોટો જોઈને તમે એમ કહો કે રમેશભાઈ તમારો ફોટો મસ્ત છે પછી એમ ફોટો પાછા તમે એવા હોવા જોઈએ ને. હા પણ એમાં કઈ ઘટે જ નહીં. મારી 45 વર્ષની ઉંમર છે પણ કોકને એમ લાગે કે 35 ની અંદરના ભાઈની ઉંમર આવી છે એમ. હા એવું થઈ જાય કેમ કે બાઈને આટાણે બાઈઓને ફોટો ગમવો જોઈએ. હા પણ હું તમને ઈ જ કઉ છું તમારામાં તમારા નંબર અંદર નાખ દઈ ને એટલે બાઈઓ મને ફોન કરવા. જો મનસુખભાઈ મારી વાત સાંભળો, આ તમારા વોટ્સઅપ નંબર છે ને હા તો હું આમાં તમને કાલ 10 વાગે મારો આધાર કાર્ડ કયો તો આધાર કાર્ડ નાખું, એ ફોટો ને બે એમાં એડ્રેસ ને નંબર ને હું નાખીને તમને વોટ્સઅપ કરી. હવે આપણે મરાઠીની બાયારે કરવું છે કે હિન્દીમાં કરવું છે ગુજરાતીમાં? ગુજરાતીમાં. એટલે અમારા ડોહીમાં હું છે સાંભળતા નથી એટલે આપણે ગુજરાતી હોય ને. મરાઠી બાઈ છે ગુજરાતી સમજતી નથી, બાકી સીધું મરાઠીમાં બોલે. મરાઠીમાં બોલે પણ પછી ડોહીમાં અમારા તમે સમજો ને તમે દો એ સમજે ને એટલે ઈ જ રખાય ને. તો પછી આપણે ગુજરાતી હોય ને તો આપણી આયરા ભળી જાય ને તો એમાં મજા આવે એમ. ભળી જાય એટલે એકાબીજા સમજે એટલે બાધે. હા
ઓલી આમ બાધા નહીં ને ઓલી મરાઠીમાં ગાયરું દે તો આપણે ઈ સમજતા ન હોય. આ કુતરાને મોટરસાયકલ લઈને કેમ કામ કામ કર્યું છે પછી ભલે મા બેન એમ ગાયરું દેતું હોય, આપણે તો સમજતા નથી. હા ઈ જ વાત છે. એટલે આ મારી ગણતરી એવી છે, મરાઠી બાઈ રખાય એટલે તમારી માં કે ઈ આ સમજે નહીં ને આ માં કે ઈ ઓલી માં સમજે નહીં, બે ને તમને કહું લપ ન થાય. હા આવું મારું માનવું છે. પછી તમને ઈચ્છા પડે ઈ કરે, હું નથી ના પડતો. ના ના ઈ તો તમે કયો ઈ સાચું જ હોય ને એમાં. અને મરાઠી બાઈ છે ને હા ઈ અહીંથી જઈએ ન હવે, હા અને ઓલી વહી જાય. હમ અને મરાઠી બાઈ શું કહે ડબ્બા પુરાણા પછી તમારે ને ક્યાં નીકળી આવ્યું. તો આમાં તો જો મનસુખભાઈ પાત્ર હમું હોય ને બાઈ ને એકા બીજા ફોટા ગમે હા હે તો ઈ ફોન તો કરવાના જ છે. હા હા તો પછી હું કાલ તમને 10 વાગે ફોટો નાખું તમારા નંબર આમાં સેવ તો મેં કર્યા છે. હા હું રાઠોડનો ભાણેજ છું મારા ભાઈ. તમે ક્યાં રાઠોડ છો? એ મારા મામા માણાવદર રાઠોડ છે. ઈ ક્યાં રાઠોડ છે? હે ઈ ક્યાં રાઠોડ? હાલારી રાઠોડ કહેવાય અમારે. અમે રાવડી રાઠોડ છીએ. હા પણ હું રાઠોડનો ભાણેજ છું. પણ ઈ રાઠોડ અમારી કરતા નીચા. ભલે ઈ તમે ઈ વાત સાચી છે. અમે ભારત દેશમાં ઊંચામાં ઊંચા રાઠોડ અમે. હા ઈ તો રાવડી રાઠોડ. તમે ગમે પૂછ્યો કે રાવડી એટલે વાત પતી ગઈ. હા ઈ તો આપણે જોયું રાવડી રાઠોડ આમાં આવે ને. હા હા અમે ઈ માયલા રાઠોડ છીએ. હા 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 તો હું તમને કાલ વોટ્સઅપ કરું આમાં. કરો હાલો. હે હા હવારે કરો હાલો. તમારો વિડીયો છે ને હા એ હું ચડાવી દઉં, તમારે કાંઈ ઘટે નહીં. હા તે વાંધો નહીં હાલો. અને બાયુ પછી બધી ફોન કરે એકારે 5-7 નો રાખતા, એકાદી જ રાખજો. અરે બાપા એક જ યાર, એમાં કઈ ઘટે નહીં મનસુખભાઈ. પછી ઓલી બસાજી બાજુ વાત કરો તો બધી વારે વાત કરો તો ઓલી સહી જાય. નહીં જો આપણે કોઈ જાતનું માવા સિવાય કોઈ જાતનું વ્યસન નથી. એમ હું નથી કહેતો એલા. હા ઈ હું સમજી ગયો. કેમ કે આ યુટ્યુબ માં નંબર નાખી હા પછી એકારે સાલી પસા બાજુ ફોન કરે પછી તમે શું કરો? હા ઈ ના ઈ વાત સાચી. પણ તમારું ઓલું કહો એલી હું તો આયો ને કાટી મીઠી લાયો અને ગોલી બોલવાની તારે ટેવ છે. પણ તમારે ઈ ગાવું પડે, ઓલિયું જાજ્યું થાય ને તમે એકલા થઈ જાવ. હા ના ના ઈ વાત સાચી છે તમારી. એ તારા બાપે ભેહ લીધી મોટા સિંગે મોયો, આ દોણું લઈને દોવા બેઠો, આ પોકે પોકે રોયો રાંડ ગોલી બોલવાની તારે ટેવ છે. એવું થાય. પણ તમારે વૈશમાં રહેવાનું. એલી હું તો આવ્યો ને ખાટી મીઠી લાવ્યો, મારી બાયુ બોલવાની તારે ટેવ. તમારે આવું ગાવાનું એટલે બિચાર્યું જાજી થઈ ગયેલા. હે મનસુખભાઈ? હવ મજા આવી ગઈ યાર, બહુ મજા આવે હકીકતથી. થાય હે બહુ મજા આવે. હા મજા આવી ગઈ તમારી યાર, આમ બોલી એવી છે ને. હા આપણે બહુ મજા આવી ગઈ. આ 2-3 દી ત્યાં તમારા વિડિયા જોઉં. હા પણ આપણે આમ એવી આમ શાંતિથી હું અહીંયા માવો ખાવા જાઉં ને કલાક બેહું ને કલાક અહીં ડોહીમાં પાણી બેહું, બેઠો સાંભળતો હોઉં, આપણે બહુ મજા આવી એમ. તમારું ગામ કયું કીધું? મારું ચિત્રી. આપણે હજી સોનલ ધામ છે ને કરેણી, હા સોનલ ધામ એમ ત્યાં મારી દુકાન છે. એટલે કરેણી ઈ ક્યાં તાલુકામાં આવ્યું? કેશોદ તાલુકામાં. કેશોદ તાલુકાનું કરેણી. હા અજાયબ રોડ છે ને અજાયબ. અને જિલ્લો? હે જિલ્લો કયો? જિલ્લો જુનાગઢ. ઓકે હાલો આપણે છે ને હું તમારો નંબર નાખી દઉં, બને તો બાઈ કોક નો ફોન આવે ને તો તમારું સેટિંગ થઈ જાય. અને હું તમને કાલ મારો ઓલું ફોટો ની નાખું. હા ફોટો મસ્તી નો નાખજો, બાયું ગમી જ જવો જોઈએ. ને આધાર કાર્ડ આપું કે બે ફોટો? આધાર કાર્ડ નો છે, ખાલી તમારો ફોટો જ જોઈ. ફોટો? હા ને મારા નંબર 2. હા બસ. હા તમે નહીં હોય ચાલશે પણ તમારો ફોટો પણ ચાલશે. ના ના પાકું. હા પછી તમને રિંગ કરું ફોટો નાખી. ઓકે હા હાલો જય માતાજી. જય પિતાજી. હા જય. મનસુખભાઈ. ઓ જય માતાજી ભાઈ. જય માતાજી. કાલ રાતે આપણે 10 વાગે વાત થઈ હતી ને કે કરેણી સોનલમાનું મંદિર. હા વાણંદ બોલું. ઈ મેં તમારામાં ફોટો નાખ્યો હે. હાલો તમારો હમણાં ચડાવી જ દઉં. હાલો હા નંબર ને ફોટો બે નાખ્યો હે. તમારું નામ શું કીધું? રમેશભાઈ વૈષ્ણવ. રમેશભાઈ વાણંદ. હા રમેશભાઈ વાણંદ ને કુળદેવી નડતા અત્યારે પિતૃ ના હિસાબે લવ મેરેજ